આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ રોહનબેન ચૌહાણ નો ઓડિયો છે. અમદાવાદના વતની છે. એમના પિતાશ્રી ખૂબ સારી જોબ કરતા હતા અને એ અત્યારે ઇંગ્લેન્ડ ટુરિસ્ટ વિઝામાં ગયા છે. એમનો ભાઈ ત્યાં સ્થાયી થયેલ છે ઇંગ્લેન્ડમાં, અને આ બેનને પણ ત્યાં PR મળી જાય એમ છે. અને એટલે એમણે આ ઓડિયો મેલ્યો છે. અને એમને એમના જે વિદેશ રહી શકે, એટલે કે ઇંગ્લેન્ડમાં યુકેમાં રહી શકે એવા દીકરાની શોધ છે. તો આ પૂરો ઓડિયો સાંભળો. અને જે દીકરો વિદેશ જવા માગતો હોય તો એમના માટે એમને પ્રાયોરિટી આપશે લગ્ન માટે. તો આખો ઓડિયો સાંભળો. અને એમનો નંબર મેં આમાં હાઇલાઇટ નથી કર્યો, કારણ કે ઘણીવાર લેડીઝના મોબાઈલ નંબર નાખો અથવા તો એના ફેમિલીના મોબાઈલ નંબર નાખીએ તો એમને ખૂબ ડિસ્ટર્બન્સ ઊભું થાય છે. એ પહેલાં મેં શરૂઆતના 2 વિડીયો નાખ્યા હતા 2 બહેનોના, એક દ્વારકાનો અને એક રાજકોટનો. તો એમને ખૂબ ફોન આવતા હતા, એટલે મારે ફોન પછી બ્લર કરવા પડ્યા. એટલે એ પરિસ્થિતિ આપણી યુટ્યુબ ચેનલમાં ન થાય અને વિડીયો પણ ડિલીટ કરવો ન પડે. આપણે કરતા જ નથી ડિલીટ વિડીયો. એકવાર વિડીયો મૂકી દઈ પછી ક્યારેય ડિલીટ આપણે કરતા નથી. આ એક આપણી શરત છે. પણ એના નંબર આપણે બ્લર કરી નાખીએ જેથી કરીને એને ફોન ન જાય એવું આપણે કરી શકીએ. બાકી વારંવાર વિડીયો ડિલીટ કરીએ તો યુટ્યુબ ઉપર પણ અસર થાય અને યુટ્યુબવાળા આપણી યુટ્યુબ ચેનલ બંધ પણ કરી દે ભવિષ્યમાં. એટલે એવું ન થાય એટલે આપણે વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી. તો આ ખાસ દરેકે નોંધ રાખવી કે વિડીયો ફરીને ડિલીટ થતો નથી, પણ તમારો નંબર બ્લર થઈ જાય એટલે તમારા પર ફોન આવતા બંધ થાય. તમારો ફોટો રહ્યો એ બ્લર કરી દઈ એટલે તમારો ફોટો પણ ન દેખાય, આવું થઈ શકે. તો આ ખાસ બધાએ નોંધ રાખવી. અને આ રોહનબેનનો ઓડિયો જે સાંભળો અને એને લાયક કોઈ પાત્ર હોય તો એમને સાથે મેરેજ કરવા માટે એના વાલી દ્વારા ફોન આવેલ છે. તો એ ખાસ સાંભળો. અને આ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકોને ખૂબ શેર કરો, જેથી કરીને દરેક પાત્રોને પોતાની અનુકૂળ યોગ્ય પાત્ર મળી રહે. આપણો હેતુ જે છે એ બર આવે. તો આને ખૂબ શેર કરો અને આ ઓડિયો સાંભળો. બોલો. હલો સાહેબ. હા જી. બેબીને ડોટરના સગપણ માટે વાત કરવી હતી. તમારા બેબીની? જી જી. શું નામ છે બેબીનું? રોહન ચૌહાણ. હા, રોહન ચૌહાણ. એટલે તમારો દીકરો છે દીકરી છે? દીકરી. રોહન નામ છે? જી જી. બરાબર બરાબર. ક્યાંથી બોલો છો? અમદાવાદ. અમદાવાદથી. કેટલી ઉંમર છે દીકરીની? એની જન્મ તારીખ 92 છે. અચ્છા, 92 છે, એટલે 32 વર્ષ જેવું થયું ને? રનિંગ. બરાબર. શું ભણેલી છે? કેટલું ભણેલી? બીટેક છે. બીટેક? બીટેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન. બરાબર બરાબર. તમારા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં છે બેબી બાબો અને અમે 4 જણા. અચ્છા. બાબો લંડનમાં છે. બેબી અત્યારે લંડનમાં વિઝિટર વિઝામાં છે. અચ્છા, વિઝિટર. બાબુ પેલા લંડન ગયો છે અને પછી વિઝિટર વિઝામાં બેબી પણ ગઈ. બેબી ગઈ વિઝિટર અને ત્યાં રોકાવાની છે કે વયાવાની છે? રોકાવાનું પ્રયત્ન કરે છે. અમારા રોકાવાનો પ્રયત્ન કરે છે, એટલે ગોતે છે. અને તો કોઈ બી રીતે ત્યાં સ્થાયી થવું છે. હા, જોબ મળી જાય તો જોબ પણ કરીએ કે? બરાબર. કાંઈ વાંધો. તમે શું કરો છો? હું રિટાયર્ડ એમ્પ્લોય છું, જીઈબી ગાંધીનગર હતો. અચ્છા, જીઈબીમાં કામ કરતા હતા. અત્યારે અમદાવાદમાં તમારું પોતાનું મકાન છે? જી. બરાબર. પછી કયા સમાજમાંથી આવો છો? વણકર સમાજ. વણકર સમાજમાંથી. બરાબર. બહુ સરસ. તો પછી આપણે બેબીનો ફોટો હોય તો મોકલો અને બાયોડેટા બનાવ્યો છે? જી. હા, તો એ મોકલો. આપણે યુટ્યુબમાં મેલશું. બરાબર ને? યુટ્યુબમાં મેલશું, પણ એમાં નંબર તમારો હાઇલાઇટ નહીં કરીએ. મારો નંબર રાખી દે. અને તમારી આમ જરૂરિયાત કેવો છોકરો હોય તો પસંદ? મારા વિદેશનું કરવું છે. અચ્છા, વિદેશનો છોકરો હોય તો જ આપણે પસંદ કરવો છે ને? વિદેશ જ. હા, તો કાંઈ વાંધો નહીં. આપણે એ રીતે જ આપણે એક્સેપ્ટ કરશું. અને એમાં તમને ફોન નહીં આવે, ફોન મને આવશે. અને મને એવું લાગશે તો હું તમને કોન્ફરન્સમાં લઈશ અથવા તો તમને નંબર આપીશ કે આનો ફોન આવ્યો છે તમારી દીકરી માટે, એની સાથે તમે વાત કરી લો. એટલે તમને કોઈ ડિસ્ટર્બ ન કરે. જી. બરાબર ને? હા, તો તમે બેબીનો ફોટો હોય તો ફોટો મોકલો અને બાયોડેટા મોકલો. બરાબર ને? જી સર. હા, કાંઈ વાંધો. ઓકે સર. અત્યારે મોકલો છો ને? હા, મોકલી આપું છું. મોકલો. આ નંબર ઉપરથી જ મોકલો. બરાબર ને? જી. હાજી. હા, ભલે. તમારું નામ શું કીધું આખું? મારું નામ કાંતિભાઈ ચૌહાણ છે.
કાંતિભાઈ ચૌહાણ. હા, અને કાંઈ વાંધો હું વતની છું મહેસાણા જિલ્લો વિજાપુર તાલુકો પિલોઈ ગામ. અચ્છા અચ્છા, મહેસાણા જિલ્લો વિજાપુર તાલુકો. ના, સરસ સરસ, કાંઈ વાંધો નહીં. હા, કાંઈ ત્યાંનો વાંધો નહીં. વતની છું. ભલે. વણકર સમાજમાંથી આવું છું. જી જી, ના, સરસ સરસ, કાંઈ વાંધો નહીં. હું પણ વણકર સમાજમાંથી જ છું. જી જી સર. હા હા, એટલે એ ચિંતા નહીં કરતા. આપણે તમારી બેબી મારી બેબી, તમે ચિંતા નહીં કરતા. જી બરાબર. જી હા હા જી હા, જી. ભલે, ઓકે કાંઈ સર. વાંધો નહીં. ઓકે ઓકે, મોકલો, ફોટો મોકલો મને. હા, જી જી. ભલે ભલે ભલે, ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.